એટલે તમારે યુદ્ધ કર્યા વિના મારા લગ્નના આગલા દિવસે અમારે નિયમ હોય કુળદેવી દર્શન કરવા જવાનું હોય. એ દિવસે તમે ત્યાં મંદિરે આવો, ખાલી 2-5 સૈનિકો છે, બાકી બહેનો જ હોય. જ્યાં બહેનોનું હોય ગોતડો લેવાનું, ત્યાં પુરુષો ન હોય કોઈ દિવસ. તમે ત્યાંથી મારું હરણ કરીને મને લઈ જાજો. પણ અહીંયા માતાજી પત્ર લખે છે રૂકમણી મૈયા, પત્ર લઈને એક બ્રાહ્મણ દેવતા આવે છે અને પત્રની અંદરથી પત્રનો ઉચ્ચારણ કરતા કહે છે કે ભૂદેવ બોલી જાઓ, જાહેરમાં જ પત્ર વાંચી જાઓ. આ 7 શ્લોકોમાં ભગવાનના 7 વચનો છે. સપ્તપદી છે એમ સમજો. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના 7 માર્ગ બતાવ્યા છે. ભગવાનના 7 નામથી સંબોધન કર્યા છે. અને એમાં પ્રથમ શ્લોકમાં જ માં ભગવતી પોતાનો આર્દ્ર ભાવ રજૂ કરે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ રૂપમ દૃશાં દૃશિમતા અખિલાર્થલાભં ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપન્ને. હે કૃષ્ણ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, હે ત્રિભુવન સુંદર, મેં તમારા ગુણો સાંભળ્યા. ખાલી હું આ ચિઠ્ઠી લખું છું, આ પત્ર લખું છું. અને પત્ર લખું એનું કારણ છે કે હું નાની હતી ત્યારથી મેં તમારા ગુણગાન સાંભળ્યા. નારદજી વારંવાર આવતા અમારા કુંડિનપુરમાં, મારા પિતાજીનું સન્માન કરતા. અમે નારદજી પાસે વાર્તા સાંભળવા માટે બેસીએ ત્યારે નારદજી તમારા વખાણ કરતા. એક બાળક કૃષ્ણ છે વૃંદાવનમાં, ગોકુળમાં એક કૃષ્ણ છે, પૂતના મારવા માટે આવ્યો તો એને મોક્ષ આપે, એટલા દયાળુ છે એ કૃષ્ણ. દ્વારિકા નગરી કેમ બસાવી, આખું તમારો મહિમા જણાવ્યો છે. ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડ્યા, પોતે મથુરાની ગાદી ઉપર ન બેઠા. તમારા જે આ ગુણો છે એમાં તમારું સમર્પણ, તમારો ત્યાગનો ગુણ છે. હું વારી ગઈ તમારી ઉપર પ્રભુ. મેં નિર્ણય કરી લીધો કે તમારાથી સુંદર આ દુનિયામાં બીજો કોઈ હોય જ નહીં. મેં તમારું રૂપ નથી જોયું, પણ તમારા ગુણો એવા છે. માણસની સુંદરતા એના ગુણોથી હોય છે. થોડા તો ગધેડાય હોય, પણ તમારી અંદર જો ગુણ સારા હોય તો માણસની મહત્તા છે. એટલે હે પરમાત્મા, તમારા ગુણો મારા કાનથી પ્રવિષ્ટ થઈ ગયા છે. મારા અંગે અંગનો તાપ હર લીધો છે. મેં સ્વીકારી લીધા છે તમને પતિ તરીકે. અને હવે પ્રભુ તમે મને સ્વીકારવા માટે, લેવા માટે નહીં. હું આત્મ સમર્પણ કરી ચૂકી છું. તમે મને લેવા માટે આવો એટલે આ પત્ર મોકલું છું. અને એક સિંહનો ભાગ એક કોઈ શિયાળ ન લઈ જાય. તમને એવું થતું હશે, પણ હે ગોમા યુવન મૃગપતે હે બલિમ અંબુજાક્ષ, હે કમલ નયન મૃગપતે હે ગોમા યુવન. ખરેખર જોવા જઈએ તો પરમાત્મા આ આખો ભાગ છે એ ભાગ મૃગપતેનો ભાગ છે. સિંહનો ભાગ શિયાળ ન લઈ જાય. તમારી વૃત્તિ સિંહ જેવી વૃત્તિ છે દ્વારિકાધીશ. સિંહ એક જ મારણ કરે, પણ એમાંથી ઘણા બધા લોકો માટેનું ભોજનની તૈયારી કરી દે. ઘણા બધા લોકો એમાંથી જમી શકે, ખાઈ શકે એવી વ્યવસ્થા કરે. તમારા જીવનનો ત્યાગ જ એટલો છે કે તમે મારણ કરો, તમે કંસને મારો પ્રભુ, છતાં પણ એમાં બધા લોકોને કહી દો કે મેં કંઈ નથી માર્યું. આ બધું આ બધા લોકોનો સહયોગ હતો. તમે ઉગ્રસેનને પોતાના હાથમાં આવેલી મથુરાની ગાદી છોડે અને ઉગ્રસેનને આપે, એટલે તો કહેવાની ઈચ્છા થાય મથુરાનું જીતેલું રાજ્ય જે કોઈને બીજાને સોંપી દે ને એ દ્વારિકાનો નાથ બને. એના માટે સોનાની દ્વારિકા ઊભી રહી. છોડવું પડે તમારે. તમારી અંદરના ત્યાગને આ દુનિયામાં જો કંઈ પ્રભાવિત કોઈને કોઈ કંઈ કરી શકતું હોય તો એ ગુણો જ કરી શકે. તમારા ગુણો, તમારું ચરિત્ર જ કોઈને પ્રભાવિત કરી શકે. તમારા ચરિત્રથી હું પ્રભાવિત થઈ છું. એનો મતલબ મારે તમારા રૂપ સાથે, તમારા શરીર સાથેનો સંબંધ નથી, મારે તમારા ગુણો સાથે સંબંધ છે. અને ઈશ્વરનો સંબંધ ગુણો સાથે જ હોય છે. હે પરમાત્મા, તમારું જેવું કુળ છે એવું જ મારું પણ કુળ છે. મારું ક્વોલિફિકેશન બતાવું છું પ્રભુ.
કાતવા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમ અનોભિરામ. લોક મને પ્રભુ હું તમને બતાવવા માંગુ તો તમારી સામે કંઈ કમ્પેરિઝન નથી કરતી, પણ તમે જે લાયકાતતા વાળી કન્યા સાથે પરણવા ઈચ્છતા હોય તો એવી બધી લાયકાતતા મારી ઉપર છે. એટલી લાયકાતતા હોય તો ભગવાનને મળી શકાય એ બતાવ્યું છે આમાં. સૌથી પહેલા કુળ. કુળ એટલે સારી, કુળ એટલે જ્ઞાતિ નહીં. આપણું કુળ છે ને એ ગુણોના સમૂહથી બને. આપણું કુળ ઊંચું ક્યારે બને કે આપણી અંદર ગુણોના સમૂહ હોય. આપણું કુળ શ્રેષ્ઠ ત્યારે કહેવાય કે આપણી પેઢીઓ ઘસાણી હોય ને, પેઢીઓ ઘસાણી હોય એમાંથી એક કુળ બને. રઘુકુલ રીત સદા ચલી આવી ત્યારે થાય કે આખી પેઢી ઘસાણી ખટવાંગથી લઈને. ખટવાંગ દેવતા માટે લડ્યો એમ નહીં, એના પછી સુદક્ષિણ ગાયની જબરદસ્ત સેવા કરી. એવી પેઢીઓ ઘસાણી. એટલે પેલા હરિશ્ચંદ્ર ઘસાણા. એવી ઘણી બધી પેઢીઓ ઘસાય ત્યારે રઘુ જેવો બાળક ઉત્પન્ન થાય. રઘુ જેવો જ્યારે બાળક ઉત્પન્ન થાય ને એ રઘુ જેવો, આ બંધ કરી દેજો. રઘુ જેવો જે બાળક ઉત્પન્ન થાય ને, રઘુ જેવો બાળક ઉત્પન્ન થાય ને એ એવું ચરિત્ર જીવન જીવે કે સૂર્યવંશ ને રઘુવંશ થઈ જવું પડે. અને આ સૂર્યવંશ ને રઘુવંશ થઈ જવું પડે એટલે આ સૂર્યવંશ સાવ બંધ જ કરો. ન ખપે આ છેલ્લો દિવસ છે રામપરામાં, તપ કરી લો એમ થાય કે 3 કલાક. પાછું તો હવે આવતા વર્ષે અમે આવશું ચૈત્ર માસમાં. માં સુવાઈ માતાજી પાસે સવાયું કરીને આપે ને, એટલે માતાજીને પણ સવાયો ભાવ. 7 દિવસ નહીં 9 દિવસ આવશું સવાયું કરીને. સવાઈ માતાજી પાસે. કુળ એને કહેવાય કે ઘણી બધી પેઢીઓ ઘસાણી હોય ને, ઘસાણી હોય પછી કુળનું નિર્માણ થયું. એટલે પરમાત્મા હું તમારી પાસે આ લાયકાતતા દર્શાવું છું એનો મતલબ છે અમારા પૂર્વજો ઘસાણા છે. અમારા પૂર્વજોએ ધર્મ માટે કામ કર્યું છે. અમારા પૂર્વજોએ સંસ્કૃતિ માટે કામ કર્યું છે. આજે બધા બ્રાહ્મણોને માને, બ્રાહ્મણોને બધા પગે લાગે, બ્રાહ્મણોને બધા દાદા કે, બ્રાહ્મણોને બધા બાપા કે, દાદાને બધા મહારાજ કે, બધા પગે લાગે, બધા દક્ષિણ આપે. એનું કારણ એ છે કે અમારા પૂર્વજો ઘસાણા છે. લોહીનું પાણી કર્યું છે, હાડકાનું ખાતર કર્યું છે. અને એના કારણે આજે અમને લોકોને સન્માન મળે. અમે તો સીધા ફળ જ ખાઈએ છીએ. મહેનત એ લોકોએ કરી છે, અમે સીધા ફળ ખાઈએ છીએ. એનો મતલબ છે કુળનું નિર્માણ કરવું હોય તો કેટલી પેઢીઓ ઘસાવવું પડે. ગંગાજી નીચે ઉતારવા હોય તો ફક્ત ભગીરથથી ન ઉતરે. એની પેલા અસમંજસે તપ કર્યું, એના પછી અંશુમાને કર્યું, અંશુમાન પછી દિલીપે કર્યું. ત્યારે ભગીરથ આવ્યા, 3 પેઢી ઘસાણી ત્યારે ગંગાજી આવ્યા. કહેવાનો મતલબ છે કુળનું નિર્માણ થાય તો કુળનું નિર્માણ ઘસાવા પછી થાય છે. પ્રભુ અમારું કુળ, હું એ ઊંચા કુળની છું એનો મતલબ છે કે અમારું કુળ સતત ને સતત ધર્મ અને સંસ્કૃતિ માટે ઘસાણું છે. એવી કુળની હું છું. બીજું ભગવાન શીલ એટલે ચરિત્ર. તમારું જેવું ચરિત્ર છે એવું મારું પણ ચરિત્ર છે. ને તમારું ચરિત્ર સતત ને સતત ત્યાગ 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 અને ત્યાગ વાળું છે. સતત તમે ત્યાગ કરનારા છો ને એ ત્યાગ કરનારો છે. મારું જીવન પણ પ્રભુ ત્યાગ વાળું છે, સતત ત્યાગ વાળું છે. ત્યાગ વાળું મારું જીવન એવા માટે છે કે હું, મારું ચરિત્ર સારું એવા માટે છે કે મારા લગ્ન નક્કી છે. થોડા દિવસ પછી મારા લગ્ન થઈ જશે. લગ્ન થઈ જશે. હું મારા ભાઈ રૂકમીએ નક્કી કર્યા મારા લગ્ન શિશુપાલ સાથે. હું ના ન પાડી શકી. આ મારી મર્યાદા છે, આ મારું ચરિત્ર છે. મારા પિતાશ્રીને પણ હું ન કહી શકી કે મારા મનની અંદર વિચાર છે કે મારે દ્વારકાધીશને લગ્ન કરવા, દ્વારકાધીશ સાથે. આ મારી મર્યાદા, આ મારું ચરિત્ર છે. સારી દીકરીનું ચરિત્ર એ જ છે કે એ ઘરમાં એના પિતાજી સામે બોલે નહીં. નહીં હો, હું આમ નહીં કરું એવું તો બોલે જ નહીં. પિતાજીની બધી જે મર્યાદા હોય, પિતાજીના ઘરની જે રિવાજ હોય, જે મર્યાદા હોય બધી સાચવવી પડે. પિતાજીના વચન પ્રમાણે રહેવું પડે. અને સામે વિરોધ ન કરે, પોતાની મહેચ્છા દર્શાવે નહીં. પણ પ્રભુ હું તમને પતિ નહીં પણ હું તમને ઈશ્વર માનું છું. ભગવાન પાસે હૃદય નો ખોલીએ તો ક્યાં ખોલીએ? આ પત્ર તમારી પાસે હૃદય ખોલવા માટે છે પ્રભુ, એનાથી બીજો કોઈ મારો ભાવ જ નથી. ત્રીજું, ભગવાન તમારી અંદર જેવું રૂપ છે એવું મારી અંદર પણ રૂપ છે. રૂપનો લૌકિક અર્થ છે જ નહીં કે તમે ભગવાન કાળા છો તો હું એ કાળી છું. નહીં, રૂક્ષ્મણીજી તો ગોરા હતા. અને રૂપ છે એ રૂપ
જોવા જાય તો સાચું રૂપ છે ને તપનું રૂપ હોય. ઘણા માણસો આમ કાળા હોય પણ નમણા એવા હોય, એના ચહેરા ઉપર એટલી બધી લાઈટ હોય કે જોતા જ ગમે. કાળા હોય તોય ગમે, એમ થાય કે એના ચહેરા ઉપર છે લાઈટ. એનો મતલબ છે કે અંદરનું રૂપનો, અંદરનો નિખાર, એ તેજનો નિખાર. આ રહ્યો કાનુડો લ્યો, સંપૂર્ણ કાળો છે પણ એક વ્યક્તિ તો બતાવી દે કે એના પ્રત્યે રુચિ ન થાય. સંપૂર્ણ કાળો છે છતાં પણ ગોરાથી પણ વધારે પ્રેમ જેના ઉપર થાય ને, એ આ કાળો, એ તેજ છે અંદરનું. તમારી અંદર જે આ સાચો નિખાર આવતો હોય, ચહેરા ઉપર લાઈટ આવતી હોય, તમારું નાક ચમકતું હોય, તમારા ગાલ ચમકતા હોય, તમારો કપાળ ચમકતું હોય, તો સમજવાનું કે અંદરનું તેજ હોય. એ બોરોપ્લસ લગાડવાથી ન ચમકે, એ કાજુ બદામ ખાવાથી ન ચમકે, એ મેકઅપ કરવાથી ન ચમકે. એના માટે તપ કરવું પડે, એના માટે જપ કરવા પડે, એના માટે અંદરની તમારી જેટલી પણ વૃત્તિઓ છે, વૃત્તિઓ શુદ્ધ હોવી જોઈએ. કોઈના ટાંગા ખેંચવા માટેની વૃત્તિ હોવી જ ન જોઈએ, કોઈને માખણ મારવાની વૃત્તિ હોવી જ ન જોઈએ, કોઈને છેતરપિંડીની વૃત્તિ હોવી જ ન જોઈએ. નિખાલસ વૃત્તિ વાળો વ્યક્તિ હોય, એના ચહેરા ઉપર તેજ હોય. કોઈ પણ વ્યક્તિને જોઈએ એટલે ખ્યાલ આવી જાય એના ચહેરા ઉપરથી, આ માણસની આંખો શું કે, આંખોનું તેજ કહી દે. આ માણસ નિષ્કપટ વ્યક્તિ છે, એક જ સેકન્ડમાં ખબર પડી જાય. આ માણસ દુઃખી છે, એની આંખ ઉપર ખબર પડી જાય. આ ભગવાનનું કેટલું ભજન કરે છે એ ખ્યાલ આવી જાય. ભજન વિનાનો માણસ હોય ઓળખાઈ જાય. લેશ માત્ર પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ ન હોય ને ખાલી ઢોંગ કરતો એ ઓળખાઈ જાય. ખાલી માળા લઈને બેઠો હોય એ ઓળખાઈ જાય. ખાલી કરવા ખાતર કરતો હોય એ ઓળખાઈ જાય. અને જીવનમાં એક પણ અંદરથી કાળ માડ, અંદરથી નબળી વૃત્તિ ભરેલી હોય ને તો એ ચહેરા ઉપર આવી જાય. તમે ક્રોધ કરો તો ચહેરા ઉપર નથી આવી જતો? અંદરથી ક્રોધ કરો છો, બહાર તો કઈ છે નહીં, તો એ ગાલ લાલ થઈ જાય, આંખો લાલ થઈ જાય, ચહેરો લાલ થઈ જાય. ખબર પડી જાય કે ભાઈની આંખો લાલ થઈ જાય, રોટલા જલ્દી ઘડી દેવાય. બહેનોને ખ્યાલ આવી જાય. જો ક્રોધ અંદર આવતો હોય એની અસર તમારા શરીર ઉપર થતી હોય તો અંદરથી ભજન થતું હોય, ભજનની અસર ન હોય ચહેરા ઉપર. હે પ્રભુ, તમારું જેવું રૂપ છે, તમે જેવા ભજનિક છો, નાનપણથી તમે બધાના સારા કામ માટે દોડ્યા છો, તમારી વૃત્તિઓ સારી છે, તમારી જેવી વૃત્તિઓ છે એવી વૃત્તિઓ મારી પણ છે પ્રભુ. એનું કારણ છે તમને બતાવું કે તમારી જેવી વૃત્તિ છે એવી મારી પણ વૃત્તિ છે. એક બ્રાહ્મણ દેવતા તમારી અહીંયા ચિઠ્ઠી લઈને આવ્યા, એમ સમજી લેજો. મારા લગ્ન નજીક છે ને બ્રાહ્મણ ચિઠ્ઠી લઈને આવે. કોઈની દીકરીના લગ્ન નજીક હોય ને બ્રાહ્મણ ચિઠ્ઠી લઈને જાય, એવું બ્રાહ્મણ કરે? બ્રાહ્મણ સ્પષ્ટ ના, તારા દીકરી લગ્ન છે, તારે મર્યાદા જાળવવી જોઈએ. તું મને ચિઠ્ઠી આપીને હું દેવા જાઉં, તારે ભાગી જવું શું છે? ગોરબાપા સીધું કહી દે. આ ગોરબાપા કઈ એવા, એ સમય એવો હતો નહીં કે પૈસા દે તો ગોરબાપા ગમે તે બોલે. તમે મને પૈસા આપો તો હું વ્યાસપીઠથી ગમે એ બોલું. એવી રીતના જો વ્યાસપીઠની ગરિમા થાય તો એક દિવસ વ્યાસપીઠની ગરિમા નીચે હોઈ જાય. એટલે ક્યાંક ક્યાંક હું કથામાં જાઉં તો બીજા બધા વક્તાઓ બોલતા હોય કે અમારા ફલાણા ભાઈ આવ્યા, અમારા ફલાણા ભાઈ આવ્યા, અમારા આ યજમાન આવે. હું એક પણ વ્યક્તિનું ભેરાઈમાં કથા કરી, ભેરાઈને યજમાન આવે તો એમ ન કહું કે અમારા યજમાન આવ્યા છે, અમારા ફલાણા ભાઈ આવ્યા, એને મારી કથા આમ કરાવી. ના ના, એ કથા કૃષ્ણની હતી, કૃષ્ણએ કરાવી, વાંચવા વાળો એ કૃષ્ણ હતો. અમે તો એ ખાલી નિમિત્ત બન્યા હતા. એમાં જરાય વ્યાસપીઠ ઉપરથી એને સારું લાગે, મસ્કાલ વાઘ પરિવારે કથા કરી છે, 100% એ ભાગ્યશાળી છે કુટુંબ જેને ભગવાને નિમિત્ત બનાવ્યું. બાકી વાઘ પરિવારમાં ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ ને આ ફલાણા ભાઈ ને એવું વખાણ કરી રાખવું તો આજે કદાચ તમારા ઓલા થઈ કે હા શો યજમાન નથી કે મારા વખાણ કર્યા, પણ ઓલા દ્વારિકા વાળાને ઉપર જઈને શું જવાબ આપવો કે ભગવાન તારા ગુણગાન ગાવાના કારણે હું યજમાનોના ગુણગાન ગાઈને આવ્યો છું, એને હારું લગાડવા માટે. અમે સર્ટિફિકેટ યહાં નહીં ચાહીએ, અમારે તો દ્વારિકા વાળાનું સર્ટિફિકેટ જોઈએ. ઈ રાજી થવો જોઈએ. ઈ રાજી થાય એટલે ટોટલી લોકો રાજી થાય જ. કાલે જ્યાં સુધી હું બની શક્યો ત્યાં સુધી ગામમાં ગયો ભાઈ પધરામણીમાં, પણ પછી ન પહોંચાડી શકાનું એ બદલ એ બધાને પણ હું ક્ષમા ચાહું છું. નથી પહોંચી શક્યો, બધામાં કેમ પહોંચી શકું? મારા હાથથી રામદેવ રામાયણ ચાલુ કરવી એટલી બધી દોડાદોડી છે. વાંચવાનું, લખવાનું, સાંભળવાનું, ધૂનો ગોતવાની, ધૂનો બનાવવાની, ભોપાલીમાં રાગ સેટ કરવાનો. એટલે કહેવાનો મતલબ છે એટલા બધા કાર્યોમાં નથી પહોંચી શક્યો, એટલે ક્યાંય નથી પહોંચી શક્યો એ બદલ ક્ષમા ચાહું છું. પાછો એક દિવસ સ્પેશિયલ મોકો લઈને આવી, રામપરામાં એક રાત રોકાશું, આપણે બધા સત્સંગ કરશું ને જ્યાં ઘેરે જવું હોય ને ત્યાં જઈ આવશું. એક દિવસ સ્પેશિયલ આવશું. કથા હોય ત્યાં જ નહીં,
1 મહિનો જ્યાં જ્યાં ગામોમાં કથા કરી ત્યાં જવાનું થશે. જ્યાં કથા કરી ત્યાં દરેકના ઘરે જાશું ને જે બાકી હોય લોકોના ઘરે જઈ અને સત્સંગના રૂપમાં બેસવું. એમને આ તો ખાલી આવીને ચક્કર મારી જાવી એમને. તમે કંઈક પ્રશ્ન પૂછો ને એનો જવાબ હું આપું. તમારા ઘરે થોડીક માટે ભગવત ચર્ચા થાય, તમારું ઘર ભગવત ચર્ચાથી પવિત્ર થાય. ખાલી પગલા પાડવાથી નહીં, ભગવાનની ચર્ચા થઈ, ભગવાનના નામ બોલાય, એવી રીતે ચર્ચા કરીને ત્યાં બેસવા માંગીએ છીએ. તમારે ત્યાં આવવા માંગીએ છીએ. કોઈ દુઃખ ન લગાડતા કે અમારે ઘરે નથી આવ્યા, આમના ઘરે ગયા, તેમના ઘરે ગયા. અને છેલ્લે આજ તમારા ગામનું મુખ્ય મંદિર છે રામજી, આજ છેલ્લે એને માથું નમાવ્યું અત્યારે અહીં આવવા પહેલા કે આખા ગામ વતી હે રામચંદ્રજી આ મારા નમસ્કાર સ્વીકાર લેજો ને આખા ગામમાં આવી ગયો એવો ભાવ કરી નાખજો. છેલ્લે આ તમારા વૃંદાવન ધામમાં અત્યારે જઈ આવ્યું. છેલ્લે દિવસે મેં કીધું ભગવાન પાસે જશું કે આ કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે. ભગવાન થેન્ક્સ હે રામજી, તારા બરાબર સામે અમે ગુણગાન ગાવા બેઠા છે. એટલે તમારા ગામમાં આમ તો હિન્દીમાં થાય રામ નામ દેતા હે સબકો આરામ. ગામડાના લોકોને એમ થાય કે આ રામ નામ દેતા હે સબકો આરામ આ હિન્દીમાં થાય, પણ હિન્દીમાં એવા માટે કે સામે જ રામજી બેઠા છે. અને સામે જ રામજી બેઠા છે એટલે મેં કીધું સવારમાં તો રામજીના જ ગુણગાન ને બપોરે ભગવાન શ્રી કૃષ્ણના. એટલે અહીંયા પ્રભુ તમારી પાસે જેવી વિદ્યા છે એવી વિદ્યા મારી પાસે પણ છે. તમે MA BEd છો ભગવાન, તો હું MA BEd છું એમ કહેવા નથી માંગતા માતાજી. સા વિદ્યા યા વિમુક્ત, એ જ વિદ્યા છે જે વિમુક્ત કરે, નબળા વિચારોમાંથી દૂર કરે, એનું નામ જ વિદ્યા છે. વિદ્યા એને કહેવાય કે તમને વ્યસનમાંથી મુક્ત કરાવે. તમે MA BEd થયેલા હોય ને માવો ચોરતા હોય તો મારી દ્રષ્ટિએ તમે અભણ છો. એ જ વિદ્યા કહેવાય જે તમને વ્યસનોમાંથી મુક્ત કરાવે. નિર્વ્યસની બાપા જો ચાનો પ્યાલો પણ ન પીતા હોય તો મારી દ્રષ્ટિએ MA BEd નહીં PhD થયેલા બાપા છે. ભલે અભણ હોય, ચોપડી ન જાણતા હોય. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. ચરિત્ર નિર્માણ ન થાય તો સમજવાનું તમે અભણ જ છો. અને આમ તો પ્રાણી જેવા છો. જે પ્રાણી પણ ન ખાય ને એ તમાકુ તમે ચડાવો. જેની કોઈ તમારા મુખને દૂષિત કરે, તમારી સરસ્વતીને દૂષિત કરે છે. તમે રોજ સરસ્વતી ઉપર કચરો નાખો, તમે સરસ્વતીને દૂષિત કરો એટલું પાપ લાગે. આ સરસ્વતી જે મુખમાંથી નીકળે, જે મુખની વાણી દ્વારા તમે સામેવાળા વ્યક્તિની અંદર ભાવ પ્રગટ કરી શકો, અને એ પ્રગટ કરી શકો છતાં પણ તમે તમારા મુખની અંદર એ પધરાવો છો, એ સરસ્વતીને દૂષિત કરવાનું છે. કદાચ આ જન્મમાં તમે બચી ગયા છો, સરસ્વતી તો એ કૃપા કરી, પણ આવતા જન્મ નહીં બચો. તમે સરસ્વતીને દૂષિત કરી જ છે. જે નથી ખાવાનું એવું ખાધું, શાસ્ત્રમાં જે ના પાડ્યું છે એવું ખાવાની વાત જ ના આવે. ખાલી બધા કહે કે નહીં અમે તો ભાઈ પાક્કા સ્વામિનારાયણ હો ભાઈ, અમે લસણ ડુંગળી પણ ન ખાઈએ. આ લસણ ડુંગળી ન ખાઈએ એમ નહીં, પાન ફાકી માવાઈ ન ખાવા જોઈએ. લસણ ડુંગળી નથી ખાતા ને પાન ફાવા માકી ખાય છે. એ તો ભાઈ ખાવા પડે. ખાવા કેમ પડે? કોઈ એવી જરૂરિયાત ન આવે કે એની જેના વિના રહી જ ન શકાય. કોઈ એવી બાબત નથી જેના વિના રહી ન શકાય. મન તો એ થાય મારો કૃષ્ણ કનૈયો આખી જિંદગીમાં જોઉં તો ત્યાગ 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 અને ત્યાગ. જન્મ થયો, જન્મતાની સાથે માના દૂધનો ત્યાગ. માનું દૂધ નથી પીધું કનૈયાએ. માના દૂધનો ત્યાગ નહીં, મા બાપનો ત્યાગ કરી નાખ્યો જન્મતા સાથે. ગોકુળ પહોંચી ગયા. ગોકુળ પહોંચ્યા અને ગોકુળમાં બરાબર સેટ થયા. હજી ક્યાં તો ગોકુળનો ત્યાગ, વૃંદાવન જવું પડ્યું. પોતાની જન્મભૂમિ છોડવી પડી. મથુરા છોડીને જ્યાં બરાબર વાસ કર્યો ત્યાં ગોકુળ છોડવું પડ્યું. વૃંદાવન ગયા ભગવાન. વૃંદાવન યશોદાનો, ગોપીઓનો, નંદ બાબાનો પ્રેમ મળ્યો. હજી બરાબર પ્રેમ મળ્યો. ભગવાન સેટ થયા કે ભાગવું પડ્યું, ભગવાને જવું પડ્યું. ભગવાને વૃંદાવન છોડ્યું. વૃંદાવન છોડ્યું એમ નહીં, સૌથી વાલામાં વાલી વાંસળી હતી કૃષ્ણ. કમરમાં ભરાવીને સુવે, હાથમાં રાખીને સુવે, હોઠ ઉપર લગાડે. વાંસળી પણ છેલ્લે વૃંદાવન જતા સમયે રાધાજીને આપતા ગયા. ત્યાગ કૃષ્ણનો. ભગવાન આવ્યા છે મથુરા. મથુરાની અંદર કંસને માર્યો છે, પણ ગાદીનો પણ ત્યાગ. ઉગ્રસેનને ગાદી પર બેસાડ્યા. ભણવા માટે ગયા ને ભણવા માટે ગયા. શાંતિપુરીના આશ્રમમાં ભણ્યા. છેલ્લે ગુરુજીની પત્નીએ દક્ષિણા માંગી કે મારે મારો મરેલો દીકરો જોઈએ. અને મરેલા દીકરાની અંદર યમના દ્વારમાંથી મરેલા દીકરાને પાછો લઈ આવ્યા. આખો સૃષ્ટિનો ક્રમ તોડી નાખ્યો. સૃષ્ટિનો ક્રમ કોઈ તોડી જ ન શકે. નિયમ એવો છે કે કદાચ જેને નિયમ બનાવ્યા એ પણ નિયમ તો તોડી જ ન શકે. મરેલા માણસને જીવતો પાછા લઈ આવવા એ કઈ સહેલી વાત છે? પણ ભગવાને એ નિયમ પણ
તોડ્યો છે એના માટે, એવા માટે કે જ્યારે જ્યારે એનો ભક્ત પુકારે ત્યારે એ બધો ત્યાગ કરવા માટે, પોતાનો નિયમ તોડવા માટે પણ તૈયાર છે. મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉઠાવું એવો નિર્ણય કર્યો, જ્યારે અર્જુન ઉપર મુસીબત આવી ત્યારે આ જ કૃષ્ણએ એનો નિયમ, એની શરત, એનું વચન, એની પ્રતિજ્ઞા તોડવા તૈયાર થઈ ગયા. કેટલો ત્યાગ! બાકી નો કે જવા દે જવા દે, તું તો બોલીને ફરી ગયો. એનો ત્યાગ એવો અહમ નહીં કે હું બોલ્યો તો ને હું આમ જ કરું, એવું કૃષ્ણએ ક્યાંય કર્યું જ નથી. મથુરામાં આવ્યા ને મથુરાની અંદર વારંવાર આક્રમણ થયા. આવી મથુરા જેવી નગરી પણ ભગવાને ત્યાગી દીધી. ન જોઈએ દ્વારિકા જતા રહ્યા. દ્વારિકામાં બરાબર શાસન જમાયું, ત્યાં દ્વારિકાને પણ છોડી ભગવાન ભાલકા આવતા રહ્યા, આખા યાદવોને લઈને. અને આખા કુટુંબમાં દીકરાઓને, એના દીકરાઓને એની સામે ભગવાને મરતા જોયા. બધા તમારા પરિવારનો એક વ્યક્તિ, તમારી આંખમાં પાણી નીકળી જાય, એક વ્યક્તિ મરી ગયો હોય, ગુજરી ગયો હોય તો આખા યાદવ કુળને, પોતાના કુળને સામે જતા જોયું ને અંતે ભગવાને પોતાની અંદરનો જ્ઞાન હતું ને એ ઉદ્ધવને આપી દીધું. જ્ઞાનનો પણ ત્યાગ. આ દુનિયામાં ભગવાને પોતાનું તેજ, છેલ્લે તેજ હતું, એ તેજ ભાગવતજીમાં પધરાવીને કૃષ્ણ જતા રહ્યા. આના જીવનમાં સતત ત્યાગ 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 અને ત્યાગ છે. ત્યાગનો મતલબ છે, આને સૌથી મોટી વિદ્યા કહેવાય. જે પોતાના જીવનની અંદર ત્યાગ કરી શકે, સા વિદ્યા યા વિમુક્ત, આ સાચું ભણેલા વ્યક્તિ કહેવાય. તમે કઈ વસ્તુ ત્યાગી ન શકો. કોઈ પણ બાબતમાં કે નહીં હું આમ ન કરી શકું, હું આમ ન કરી શકું, એક બાબતમાં તમારો ત્યાગ નહીં. શેના? કૃષ્ણના ઉપાસક છો તમે. તમે કૃષ્ણના ઉપાસક તો તમારા જીવનમાં ત્યાગ જ હોવો જોઈએ. કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો ત્યાગથી કરી શકાય. છોડવા માંડો બધું. મીરાએ છોડી દીધું આખું એનું રાજ ઘરાણું, છોડી દીધું આખું મારવાડ, આખું મેવાડ છોડી દીધું. કૃષ્ણ એને સામેથી મળવા આવ્યો નહીં, દ્વારકાધીશે મૂર્તિમાં સમાવી દીધી. આવી જા મીરા. નરસિંહ મહેતાએ આખી નાતનો ત્યાગ કર્યો. બધા મન પડે એવું બોલનારા હતા, બધી વસ્તુનો ત્યાગ કર્યો. મળ્યા કૃષ્ણ. તેન ત્યક્તેન ભુંજિતાહ માગ્રદઃ કસ્ય સ્વિદ્ધનમ, ઉપનિષદ કહે છે. જીવનમાં ત્યાગ વિના કૃષ્ણને મળવો, કૃષ્ણ મળવા અઘરા છે. 100 વર્ષ સુધી રાધાજીએ ત્યાગ કર્યો, રાધાજીએ ત્યાગ કર્યો એટલે કૃષ્ણ આજે પણ મળ્યા છે. કૃષ્ણની બાજુમાં રાધાજી જ હોય છે. એનો મતલબ એ જ થાય છે કે ત્યાગથી થાય ને ત્યાગ છે એ વિદ્યાથી જ આવે, ભણવાથી જ ત્યાગ આવે. એ તમારું ચરિત્ર નિર્માણ એનાથી જ થાય. ભગવાન સા વિદ્યા યા વિમુક્તિ, તમારી પાસે જે મુક્તિ, તમારી પાસે જે ત્યાગના વિચારો છે ને ત્યાગના વિચારો મારી પાસે પણ છે, એવી વિદ્યા મારી પાસે પણ છે. વય એટલે ઉંમર, અને ઉંમર આપણે કહીએ કે રૂકમણીજી અને કૃષ્ણ વચ્ચે મેં એક તમને ચર્ચા કરી હતી, હવે પૂછી જ લો. પારણિયાની અંદર આવે અગર ચંદનની સોટી, ગિરધરથી રાધા મોટી. કેટલા મોટા હશે રાધાજી ગિરધરથી? કેસે કોઈ? આટલી કથાઓ થઈ તો એકાદો તો કહી દો કે એટલું ભાઈ એટલા મોટા છે આમ તેમ. અમુક લોકો કહે કે 5 વર્ષ, કોઈને પૂછીશ નહીં, હાથે ઊંચો. અમુક લોકો કહે 5 ને અમુક કહે 7 ને અમુક કહે 2 ને. 11.5 મહિના રાધાજી મોટા હતા. રાધાજીનો જન્મ ભાદરવા સુદ 8મના દિવસે થયો ને પછી કનૈયો રહી ન શક્યો. કનૈયો કે નહીં, હવે તો મારે જલ્દી જન્મ લેવો છે, અને શ્રાવણ વદ 8મના દિવસે ભગવાને જન્મ લીધો. 15 દિવસ વચ્ચે રહ્યા. 11.5 મહિના કમ્પ્લેટ, 11.5 મહિના. મારી પાસે પ્રમાણ છે બ્રહ્મ વૈવર્તક પુરાણ. 1 વર્ષમાં 15 દિવસ બાકી હતા અને કૃષ્ણનો જન્મ થયો, એવું પ્રમાણ છે શ્લોક સાથે. 11.5 મહિના જ કૃષ્ણ થી રાધાજી મોટા હતા. લોકો ભજનમાં ને ગીતમાં કહે કે 2 વર્ષ મોટા અને 5 વર્ષ મોટા, નહીં, શાસ્ત્ર પ્રમાણે. એટલે તો ઝૂલણિયામાં આપણે ગાઈએ છીએ, અગર ચંદનની સોટી, ગિરધરથી રાધા મોટી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. ચંદનની સોટી, ગિરધરથી રાધા મોટી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. અલરડા હું ગાવું, મારા લાલને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. મારા લાલને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી.
લાલજી. એટલે 11.5 મહિના મોટા હતા. હવે પછી કોઈ રામપરા વાળા 2 વાળાને કોઈ પૂછે કે કેટલા મોટા હતા, તો આપણે ઓલા ક્યાંક આખ્યાનોમાં આવે 2 વર્ષ મોટા હતા ને 2.5 વર્ષ હતા ને 5 વર્ષ ને કહેજો કે નહીં. બ્રહ્મ વૈવર્તક પુરાણમાં લખ્યું છે 11.5 મહિના કૃષ્ણ મોટા હતા. કહેતા હોય તો પુસ્તકે આપતો જાય તમારા ગામમાં કેટલા મોટા હતા એના માટે. એટલે અહીંયા હે પ્રભુ તમારી ને મારી વય પણ બરાબર છે. વયનો મતલબ ઉંમર સરખી છે એમ નહીં, વયનો મતલબ પરિપક્વતા. અમુક ઉંમરે અમુક પરિપક્વતા આવે. અમુક નાની ઉંમર હોય તો અમારાથી મોટી મોટી ભૂલો થાય જ. અત્યારે અમે બધા યુવાનો ભલે જેટલા કથાકારો હોય પણ જેટલા યુવાનો કથાકાર છે એમાં બધામાં પરિપક્વતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક યુવાન કથાકાર આડાઅવડું ક્યાંક ને ક્યાંક બોલવામાં મિસ્ટેક કરશે જ. પરિપક્વતા નથી એમાં હું આવી જાઉં. પણ જેટલા વડીલ મોટા છે પૂજ્ય મોરારી બાપુના મુખેથી ક્યાંય પણ એક આડાઅવડી વાત નહીં થાય, કારણ કે પરિપક્વ છે. ઉંમર પ્રમાણે પરિપક્વતા આવે. જેમ જેમ ઉંમર થાય એમ પરિપક્વતા આવે. એટલે એ પરિપક્વતા તમારી જેવડી પરિપક્વતા છે પ્રભુ, મારી પણ એવી પરિપક્વતા છે કહેવા માંગતા હશે. પરિપક્વતા માટે અમુક ઉંમરે અમુક પરિપક્વતા હોય, પણ અમુક સમયે અમુક લોકોને ઓટોમેટિક પરિપક્વતા આવે. અમુક નાની ઉંમરના હોય તો એટલી બધી પરિપક્વતા હોય કે વાંધો પૂછો નહીં. તમે નાનપણમાં જે પરિપક્વતાને પ્રાપ્ત કરી છે ને કૃષ્ણ, એવી જ પરિપક્વતા મારી પણ છે. એનું પ્રમાણ એ છે કે હું અત્યારે તમને ચિઠ્ઠી લખું છું, તમારી પાસે વિનંતી કરું છું. બાકી હું મારા ભાઈને નથી, મારે ત્યાં લગ્ન કરવા શિશુપાલ સાથે મને ત્યાં જ પરણાવ એવું, પણ મારી અંદર પરિપક્વતા છે કે મારે એવું કહીને ઘરમાં ક્લેશ નથી કરાવવું. મારી પરિપક્વતાનું કારણ એક છે કે મેં તમને આ ચિઠ્ઠીમાં હું એ પણ લખું છું કે તમારી સાથે મારે મારા ભાઈઓને યુદ્ધ નથી કરાવવું. બાકી દ્વારકાધીશ તમે તો એટલા બધા તાકાતવાળા છો કે મારા ભાઈઓને તો ચીમોડી નાખીને તમે મને લઈ જઈ શકો, પણ મારે હિંસા નથી કરાવી. તમારું એક નામ દયાળુ છે દ્વારિકાવાળા. દયાળુ માણસ પાસે મારે કોઈને મરાવવા નથી. એટલે તમારે યુદ્ધ કર્યા વિના મારા લગ્નના આગલા દિવસે અમારે નિયમ હોય કુળદેવી દર્શન કરવા જવાનું હોય. લગ્નના આગલા દિવસે કુળદેવીને દર્શન કરવા જ પડ્યો, ગમે ત્યાં કુળદેવી હોય. અને છેલ્લે એ ન હોય તો આપણે ગોત્રેડો પૂજીએ છીએ. ગોત્રેડો બીજો કોઈ નહીં, કુળદેવી છે. ગોત્ર જા શબ્દ છે. એ દિવસે તમે ત્યાં મંદિરે આવો, ખાલી 2-5 સૈનિકો છે, બાકી બહેનો જ હોય. જ્યાં બહેનોનું હોય ગોત્રેડો લેવાનું, ત્યાં પુરુષો ન હોય કોઈ દિવસ. તમે ત્યાંથી મારું હરણ કરીને મને લઈ જાજો. તમે તો દ્વારકાધીશ કોઈથી ડરો એમ પણ નથી, પણ મને ત્યાંથી લઈ જાવ એનું કારણ છે કે મારે તમારી હાથે હિંસા નથી કરાવી. મારો આ દ્વારકાધીશ દયાળુ છે. એ દયાળુ વ્યક્તિ યુદ્ધ કરે સામે ઘણા મારા લગ્ન થવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય, હું જરાય પસંદ નહીં કરું. ઓલી શ્રમણા શબરીનું સાચું નામ શ્રમણા હો. આ તો સબર જાતિમાં ઉત્પન્ન થઈ. ભીલોમાં એક જાતિ આવે સબર, અને સબર જાતિમાં ઉત્પન્ન થઈ એટલે એનું નામ સબરી. બાકી સાચું નામ શ્રમણા હતું એનું. અને એ શ્રમણા જ્યારે એના લગ્ન હતા, એના પિતાજીને પૂછ્યું કે એટલા બકરા ઘેટાઓ શા માટે બાંધેલા છે? અને કહ્યું તારા લગ્ન છે ને, બધાને ખવડાવવાનું છે. એટલે સબરીએ વિચાર્યો, શ્રમણાએ વિચાર કર્યો કે હું મારા લગ્ન થાય ને એટલા પ્રાણીઓ જો મારા કારણે મરતા હોય તો મારે લગ્ન નથી કરવા. એને તમામ એ બકરાઓ ઘેટાઓના ફંદાઓ હતા એ છોડી નાખ્યા હતા. અંદરથી આ પ્રાણીઓની આહ નીકળી કે આજ તે અમારો આ ફંદો દૂર કર્યો ને અમને મુક્ત કર્યા, ને તને મુક્ત કરવા અખિલ બ્રહ્માંડનો માલિક આવશે. એટલે સબરીને મુક્ત કરવા રામને એટલે આવવું પડ્યું. મારા કારણે, મારા લગ્નના કારણે એટલી હિંસા નથી. મારે તમારી સાથે લગ્ન કરવા દ્વારિકાધીશ, એના કારણે મારે કેટલા બધા લોકોનો જીવ નથી લેવો. તમારી પાસે યુદ્ધ નથી કરાવવું. તમે ખરેખર સુરવીર છો, પણ હે પ્રભુ તમે સુરવીર છો, પણ તમને હે નૃસિંહ, હે પુરુષ શ્રેષ્ઠ, તમને વિનંતી છે કે તમે યુદ્ધ કર્યા વિના મને ત્યાંથી મંદિરેથી લઈ જવા મારી વિનંતી છે. આ મારી પરિપક્વતા છે. એ પરિપક્વતા એટલે ભય. અને પછી દ્રવ્ય, અને દ્રવ્ય એટલે જ્યાં હૃદય દ્રવિત થઈ જાય. દ્રવ્ય એટલે પૈસા જ નહીં, દ્રવ્ય એટલે જ્યાં હૃદય દ્રવિત થઈ જાય ને એવો અંદરની ભાવના છે ને દ્રવ્યા કહેવાય. પ્રભુ તમે દ્રવ્ય વાળા છો, એવી દ્રવ્ય વાળી હું પણ છું. દરેકના હૃદયની અંદર હૃદય દ્રવિત થઈ જાય. આ બ્રાહ્મણ દેવતા તમારી પાસે આવ્યા, સમજી લ્યો
એ એમનેમ આવ્યા છે. એનું હૃદય કેટલું દ્રવિત થઈ ગયું છે કે આ દીકરીને લાયક કોઈ હોય તો બસ એ દ્વારિકાધીશ જ હોય. મારા જપ તપ પૂજા પાઠ આ બધા જોઈને બ્રાહ્મણ નેતાએ વિચાર્યું છે કે આના યોગ્ય આ જ છે. અમુક લોકો વિચારતા હોય કે અમુક આવા પાત્ર હોય ને, અમુક પાત્રને આવું જ પાત્ર મળવું જોઈએ, લગભગ લોકો વિચારી રાખતા હોય. કોઈ પહેલાથી વિચારે કે આ પાત્રનું આ પાત્ર સાથે થાય તો આ બેની વિચારધારા મળે એવી છે, એટલે એના માટે સ્પેશિયલ રાખેલા હોય ભગવાને પાત્રો. એટલે આ બ્રાહ્મણ તમારી પાસે આવ્યા એટલે એ વિચારતા હોય કે આના લાયક જ આ પાત્ર છે, એટલે પ્રેમપૂર્વક આવ્યા. જેનું હૃદય દ્રવિત કરી નાખે એવો જેની અંદર ભાવ છે. તમારી પાસે જેવું દ્રવ્ય છે એવું જ મારી પાસે દ્રવ્ય છે, હે પ્રભુ. અને ધામ એટલે સ્થાન. પ્રભુ તમારી પાસે જેવું રહેવાનું સ્થાન છે ને, તમે દ્વારિકાને તીર્થ બનાવી નાખ્યું ને, કુંડિનપુર પણ અમારું તીર્થ છે. અત્યારનું આકોલા એટલે કુંડિનપુર એટલે આકોલાની બાજુનું સ્થાન. આજે પણ માતાજીનું મંદિર છે ત્યાં આકોલા પાસે. અને આ અમે પણ સ્થાન ધામ બનાવ્યું છે. ધામ ક્યારે બને કે જ્યાં આખા ધામની અંદર પવિત્ર વિચારો ચાલતા હોય ને ધામ કહેવાય. અને આ સાત્વિક અને પવિત્ર વિચારો અહીં કુંડિનપુરમાં પણ રોજ માટે ચાલે. તમારી પાસે જેવું ધામ છે એવું ધામ મારી પાસે પણ છે. મને કહો તો ખરા, કોણ એવી કન્યા હોય જે આપને પસંદ ન કરે? મેં આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ આવીને લઈ જાઓ સિંહનો ભાગ, બાકી આ શિયાળ લઈ જશે. હું તમારા લાયક છું અને લાયક છું ને આપણા બંને લગ્ન થાય તો એનાથી જે સંતાન થાય દિવ્ય સંતાન થાય. બાકી આવી મારી ઉષ્મા, મારી અંદરની આવી ઉર્જા પણ નબળા પતિ સાથે લગ્ન થશે ને તો એનાથી બાળક નબળું ઉત્પન્ન થશે. અને બાળક નબળું ઉત્પન્ન થશે, આ દેશનું ભવિષ્ય નબળું પડશે. जिधर देखती हूँ उधर तुम ही तुम हो, न जाने मगर किन ख्यालों में गुम हो. मुझे देख कर तुम जरा मुस्कुरा दो, मुझे देख कर तुम जरा मुस्कुरा दो, नहीं तो मैं समझूंगी मुझसे खफा हो. तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो. હે પ્રભુ, આપ મારું સર્વસ્વ છો. આ બે જ શ્લોકની વ્યાખ્યાથી 10 વાગી ગયા. હજી 5 શ્લોકો છે ને 5 શ્લોકોનું એટલું બધું વિવરણ છે. હે પ્રભુ, મેં કુવા, વાવ, મેં તળાવ, યજ્ઞ, દાન, નિયમ, વ્રત, ગુરુ સેવા જે પણ કર્યું એનું પુણ્ય મારે બીજું કઈ નથી જોતું. મને પ્રભુ મારા કૃષ્ણ પતિ તરીકે મળે. પતિ કૃષ્ણને જ મેળવવાનું કારણ છે કે આગળની સંસ્કૃતિ ટકે એવું બાળક અમારે ઉત્પન્ન કરવું છે ને એવું દિવ્ય બાળક ઉત્પન્ન થાય. જતી અને સતી હોય તો જ દિવ્ય આત્મા ત્યાં પ્રગટે. ભગવાન અવતાર લે જેના ઘરે એ બે દિવ્ય આત્મા હોય ત્યાં જ ભગવાન પ્રગટે. ભગવાન કૃષ્ણને પણ જન્મ લેવો હોય તો યશોદા જેવી માં શોધવી પડે. કૃષ્ણને જન્મ લેવો હોય તો દેવકી જેવી માં શોધવી પડે. કૃષ્ણને જન્મ હોય તો વસુદેવ જેવા પિતા શોધવા પડે. વસુદેવ ને દેવકી નહીં તો કૃષ્ણનો જન્મ ન થાય. એવું ભજન હોવું જોઈએ. અજમલ રાજા અને એવા જતી અને સતી હોય તો એને અહીંયા રામદેવજી પધારે. જેના જીવનમાં આવા જીવનો આવે એની દિવ્ય પુત્ર ઉત્પન્ન કરવો હોય તો પતિ પત્ની બંને એક સરખા જોઈએ. સંસ્કૃતિને ટકાવવા માટેની મારી ઈચ્છા છે. એટલે પ્રભુ તમે મને આવીને રાક્ષસ વિધિથી ગુપ્ત રીતે લઈ જાઓ. અને ભગવાન કહ્યું કે હું તમને કહું છું કે મંદિર આવીને મને લઈ જાજો. આખો બતાવ્યો. છેલ્લા શબ્દોમાં ભગવતી બોલ્યા છે કે તમે કેવા છો ને હું કેવી છું. આ બધું કીધું હું તમારા આત્મા તું, પણ છેલ્લે દાસ ભાવ વ્યક્ત કર્યો છે. ભગવાન આવા દાસ ભાવથી જ પ્રસન્ન થઈ જાય છે. છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે યસ્ય અંઘ્રી પંકજ રજ. યસ્ય એટલે જેમની અંઘ્રી એટલે ચરણની, પંકજ ચરણ કમળની, રજ એટલે ધૂળ, સ્નપનમ એના ધૂળથી સ્નપનમ સ્નાન કરે છે. મહાન તો મહાન લોકો,
મહાન પુરુષો જેના ચરણોના રજથી સ્નાન કરે છે, વાંછંતી ઉમાપતિ, ઈચ્છા કરે છે ઉમાના પતિ મહાદેવજી પણ તમારા ચરણની રજ મેળવવા માટે તત્પર હોય છે. પ્રભુ તમે એવા છો, ભોળિયોનાથ તમારા ચરણની રજ લેવા માટે દોડતા હોય છે, ઈચ્છા હોય છે, તો એને મળવી પણ બહુ દુર્લભ છે. મહાન માણસો તમારા ચરણની રજથી સ્નાન કરતા હોય, એવા મહાન વ્યક્તિ સ્નાન કરે, તમારા ચરણની રજ કેટલી પવિત્ર હશે. તમારા ચરણની રજ એટલી પવિત્ર હોય તો તમારા ચરણ કેટલા પવિત્ર હશે. તમારા ચરણ એટલા પવિત્ર છે તો તમે કેટલા પવિત્ર હશો પ્રભુ. એટલા બધા પવિત્ર વાળા, એ મને ખબર છે. એટલું પવિત્ર જો પાત્ર મેળવવું હોય તો મારે હજારો જન્મો રાહ જોવી પડશે, પણ આઈ એમ વેઇટિંગ. હું રાહ જોઈશ, હું વેઇટ કરીશ પ્રભુ તમારો. એવા માટે કે સારું પાત્ર મેળવવા માટે, કે આવા પરમાત્માની કૃપા મેળવવા માટે જો બીજા બધા દેવતાઓને પણ એ ન મળતી હોય તો મારે દેવત્વ જેવું બનવું પડશે. મહાદેવજી પણ જોઈને ઈચ્છા રાખતા હોય તો મારે મહાદેવ જેવા કલ્યાણકારી વિચારો રાખવા પડશે. અને જહિયામ અસુન વ્રતકુશાન, હું 100 જન્મો, હજારો જન્મો, કરોડો જન્મ લેવા પડે તો ભલે લઈશ. દર વખતે વ્રત કરીશ. વ્રતનો મતલબ થાય કલ્યાણ, વ્રતનો મતલબ થાય ત્યાગ, વ્રતનો મતલબ થાય ઘસાવું, વ્રતનો મતલબ થાય સહન કરવું. આ બધું હું પરમાત્મા કરીશ, પણ કરોડો જન્મ સુધી વ્રત તપ કરીને પણ અંતે તમારા ચરણની રજ મને મળે, એ જ મારી મહત્વકાંક્ષા છે. તમને પતિ તરીકે માની લે, આ જન્મમાં નહીં, કોટી જન્મોમાં તમે મારા પતિ છો. પતિ એટલે મારી સાથે ફેરા ફરો, લગ્ન એમ નહીં. તમે મારા સ્વામી થાવ ને મને સેવાનો લાભ મળે, હું તમારી ચરણ સેવા કરી શકું, હું તમારી તમે સંસ્કૃતિનું કાર્ય કરું, એમાં ઉપયોગી આવી શકું પ્રભુ. બાકી હું મારા પ્રાણોને છોડી દઈશ, બાકી પતિ તરીકે બીજા કોઈને સ્વીકારીશ જ નહીં. કારણ કે આ જે શરીર છે, આ શરીર ભગવાન તમને અર્પણ કરવા માટે જ છે. બીજા કોઈ સાથે લગ્ન જ નહીં કરી, લૌકિક કામોમાં માથું જ નહીં મારી. નથી જોતા મારા હીરા માણેક, નથી જોતું કઈ. ભગવાન મારે તમારા ચરણની રજ જોઈએ, ને તમારા ચરણની રજ એટલે તમારી પ્રસન્નતા જોઈએ. તમે પ્રસન્ન જો એવું કાર્ય કરવા માટે ત્યાં મારે આવવું છે પ્રભુ. અને આ 4 શ્લોક બોલ્યા ભગવાને, 7 શ્લોક સાંભળ્યા, 4 ઘોડા તૈયાર કર્યા, શેબ્ય, મેઘપુષ્પ, બલાહક અને સુગ્રીવ. ભગવાને એ સમય રથ લઈને ભગવાન એક જ રાત્રિમાં પહોંચી ગયા સીધા કુંડિનપુર. સવારનો પહોર હતો. બધા કહે કે આજે લગ્ન કાલે છે, જાન આવી ગઈ છે. જાનની અંદર શાલ્વ, જરાસન, દંતવક્ત્ર, વિદુરથ, પૌંડ્રક, આ બધા એવા હતા દુશ્મન જેટલા કૃષ્ણના હતા. જાનનો ઉતારો ગામમાં રાખ્યો અને કહ્યું ચાલો કુળદેવીના મંદિરે આગલા દિવસે જવાનું હોય. કુળદેવીના મંદિરે જતા હતા. જેવા જ કુળદેવીને જોયા તો પ્રાર્થના કરી રૂકમણી મૈયાએ, હે માં, હે ગણેશ સહિતના, શિવ સહિતના અંબિકા, જો કૃપા કરવી હોય તો ભૂયાત પતિર મે ભગવાન કૃષ્ણ તદનુમોદતા, કૃષ્ણ મને પતિ તરીકે મળે. આંખમાં આંસુ આવી ગયા. હજી ભૂદેવ આવ્યા નથી, સમાચાર શું હશે આ તે. પણ ડાબુ અંગ ફરકવા માંડ્યું, ડાબો હાથ, ડાબી જાંગ ને ડાબી આંખ ફરકવા માંડી. સ્ત્રીઓને ડાબી જાંગ, ડાબી આંખ અને ડાબી આંખ ફરકે તો સમજવાનું કે સુકન છે. પુરુષોને જમણો ભાગ, જમણી આંખ ફરકે, જમણો હાથ ફરકે અને જમણી જાંગ ફરકે, ત્રણેય ફરકે એટલે સુકન સમજવાનું. પણ થોડીક વાર ફરકે તો, વારંવાર ફરકે તો ડોક્ટરને બતાવું. એમ થાય કે આ સુકન, એમાં આંખ હોઈ જાય નહીં, એમાં હાથ દુખી ન જાય, પગ દુખી ન જાય. અને માતાજી જેવા બહાર નીકળ્યા તો ગરુડ ધ્વજ દેખાડો, આમ ધૂળની ડમરીઓ છૂટતો આવતો હતો ગરુડ ધ્વજ. ગરુડ દોરેલું હતું ને એવી ધજા વાળો રથ આવતો ને ભગવાને હાથ લંબાયો. રૂકમણીજી હાથ આપી તો ભગવાન સીધા બેસાડી દીધા. પેલા સૈનિકો ઉભા જોઈએ કે આ શું છે, કે આ તો ભગવાનનો રથ નીકળી ગયો. દોડતા સૈનિકો કે અહીં બધાની વચ્ચે બેઠો હતો રૂકમી, કે કાલ લગ્ન છે ને સાલ્વો ને જરાસન ને બધાની વચ્ચે. સૈનિકો દોડતા આવ્યા કે રૂકમી તારી બેનને ઉપાડીને લઈ ગયો છે, કાઢ્યો. કે કોણ? કે ઓલો દ્વારિકા વાળો. અને રૂકમી બધાની વચ્ચે ઉભો થયો, મારી બેનનું હરણ કરીને. બધા કે કાલે તો લગ્ન છે, આની બેનને ઉપાડી બધા જતા રહ્યા. અને એ સમયે બધાની વચ્ચે પોતાનું રાખવા માટે, પોતાનો કક્કો ઘૂંટવા માટે કહ્યું કે અહત્વા સમરે કૃષ્ણમ અપ્રત્યુચ્ચ રૂકમિણીમ કુંડિનમ ન પ્રવેક્ષ્યામિ સત્યમેતદ બ્રવીમિવ. કુંડિનપુરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી મારી બેનને પાછી લઈ આવું ને કૃષ્ણને ન મારીને પાછી ન લઈ આવું ત્યાં સુધી હું કુંડિનપુરમાં પગ નહીં મૂકું, સત્ય પ્રતિજ્ઞા કરું. અને ભાઈ જોરમાં પ્રતિજ્ઞા તો કરી લીધી, પણ કૃષ્ણની પાછળ ગયા. આ તરફ બલદેવજી પણ યાદવોની સેના લઈને આવી ગયા કે મારા ભાઈ ઉપર ક્યાંક મુશ્કેલ ન થાય, એકલા ગયો અને કોઈને દીકરીને લેવા જવું કઈ મુશ્કેલી આવી જાય તો. પણ ભગવાને સામનો કર્યો છે. આ બધાની સામે પરીઘ, પટ્ટીસ, ભાલા, તલવારો, અસ્ત્ર શસ્ત્ર, બાણ વર્ષાથી લડ્યા છે.
રૂકમણીજીનો ભાવ હતો કે બહુ જીવ હિંસા ન થાય એટલે કૃષ્ણએ સીધી ઢોલ લગાવી, ચારે તરફ બાણો તલવારો હતી ને ભગવાન વચ્ચે દોડ્યા હાથમાં તલવાર લઈને સીધા રૂકમીના રથની અંદર. રૂકમીને જોરદારના વાળ પકડીને નીચે પછાડી, વાળ પકડીને ભગવાન જેવી તલવાર મારવા ગયા તો રૂકમણીજી હાથ જોડી ગયા, મારો ભાઈ છે એટલી તો દયા કરો. ભગવાન પાછા દયાળુ છે, મારવા લીધો પણ પાછો આમ અડધી દાઢી કાપી નાખી, અડધી મૂછ કાપી નાખી ને અડધા વાળ કાપી નાખ્યા, કુરૂપ બનાવીને છોડી નાખ્યું. કુરૂપ પણ મરવા જેવો જ ગણાય. છોડીને ભગવાન ચાલતા થઈ ગયા. હવે આ તો જઈ શકે એમ હતો નહીં. માં કુંડિનપુર ત્યાં ને ત્યાં વસી ગયો, ત્યાં ગામ વસાયું. ગામનું નામ હતું ભોજકટ. જેમ તમે લોકોએ રામપરા વસાવ્યું ને, પેલા વાં રહેતા કોવાયા પાસે, ત્યાંથી પછી અહીંયા આવ્યા. એમ ફરતા ફરતા એમ આને પણ વસાયું, કુંડિનપુરની જગ્યાએ ભોજકટ વસાયું. ભગવાન ગયા છે, ઠાકોરજી આવ્યા છે દ્વારિકા. દેવકીજી ને વસુદેવને પગે લાગ્યા. દેવકીજી કે આમ ન હાલે, શાસ્ત્ર પ્રમાણે લગ્ન થવા જોઈએ. અને પ્રભુ તમે જો આમ લગ્ન કરશો તો બધા લોકો કાલ સવારે બાનું કરશે. કૃષ્ણએ પણ હરણ કર્યું હતું ને, હરણ કર્યું હતું એમની શાસ્ત્ર પદ્ધતિથી લગ્ન પણ કર્યા હતા. રામ નામ દેતા હે સબકો આરામ, प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम।
गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। आशिमरत मुक्त करत एक राम नाम। आशिमरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। 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 शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। हरि बोल। राम नाम दे छे बधाने आराम, बधाने आराम। प्रेम मुदित मन थी बोलो राम राम राम। राम नाम दे छे बधाने आराम, बधाने आराम। प्रेम मुदित मन से बोलो राम राम राम। प्रेम मुदित मन थी बोलो राम राम राम। प्रेम मुदित मन से बोलो राम राम राम। प्रेम मुदित मन थी बोलो राम राम